માતા દી દોસ્તો, નવરાત્રિનો પ્રથમ દિવસ આજે આપણે જે માતાની આરાધના કરીએ છીએ તે છે માતા શૈલપુત્રી, માતા દુર્ગાનો પ્રથમ અને અતિ પાવન સ્વરૂપ. શ્લોક કંઈક આ પ્રકારે છે: વંદે વાછચિત લાભાય ચંદ્રાર્થકૃત શેખરામ વૃષારૂઢામ શૂલધરામ શૈલપુત્રીમ યશસ્વિનામ. અર્થાત શૈલપુત્રી એટલે પર્વતપુત્રી, કેમ કે તેમનો જન્મ હિમાલય રાજાની પુત્રી તરીકે થયો હતો. તેમનો વાહન છે વૃષભ એટલે કે બળદ, તેથી તેઓ વૃષારૂઢા તરીકે પણ ઓળખાય છે. જેમના જમણા હાથમાં ત્રિશૂલ અને ડાબા હાથમાં કમળનું ફૂલ. આ જ છે દેવી દુર્ગાનું પ્રથમ સ્વરૂપ. ચાલો કથા શરૂ કરીએ. એક વખત પ્રજાપતિ દક્ષે યજ્ઞ યોજ્યો. તેમણે બધા દેવતાઓને આમંત્ર્યા, પણ ભગવાન શંકરને નથી બોલાવ્યા. માતા સતી એ પોતાના પતિ સાથે ત્યાં જવાની ઈચ્છા વ્યક્ત કરી. શિવજીએ કહ્યું, જ્યાં આપણું અપમાન થાય ત્યાં જવું યોગ્ય નથી. પરંતુ સતીનો આગ્રહ પ્રબળ હતો. શિવજીએ મંજૂરી આપી, પરંતુ ત્યાં પિતા દક્ષે શિવજી વિશે અપમાનજનક વચનો કહ્યા. આ તિરસ્કાર સતી સહન ન કરી શકી. તેમણે યોગા અગ્નિ દ્વારા પોતાનું શરીર સમાપ્ત કરી દીધું. આ દુઃખથી વ્યથિત થઈ ભગવાન શિવે દક્ષ યજ્ઞનો વિનાશ કર્યો. પછી સતીનો જન્મ હિમાલય રાજાની પુત્રી તરીકે થયો. આ રીતે તેઓ શૈલપુત્રી કહેવાયા. તેમના અન્ય નામો છે પાર્વતી, હેમવતી. આ અવતારોમાં તેમનો પુનઃ વિવાહ ભગવાન શંકર સાથે થયા અને તેઓ શિવજીની અર્ધાંગિની બન્યા. માતા શૈલપુત્રી શક્તિનું પ્રતીક છે. તેમની ઉપાસના દ્વારા ભક્તોને જીવનમાં સ્થિરતા, ધૈર્ય અને ભક્તિની શક્તિ પ્રાપ્ત થાય છે. નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની આરાધના કરવાથી સમગ્ર નવરાત્રિની પૂજામાં સફળતા પ્રાપ્ત થાય છે. માતા શૈલપુત્રીની કૃપાથી ભક્તને મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. ચાલો આપણે સૌ મળીને આ નવરાત્રિમાં માતા શૈલપુત્રીની પ્રાર્થના કરીએ. જય માતા શૈલપુત્રી, જય માતા દુર્ગા. ધન્યવાદ.